કુડલા ગરમે ગરમ બોલો શું છો છો? હું કહું છું ગરમે ગરમ કુડલા ખાવા હાલો બધા. હા પુડલા એમ હાલો બળ ખાવા દાંતી મેળવાની તો તમને કાલે જ કહીશ. તો બાય બાય. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે બપોરાનો સમય થઈ ગયો છે ને અમે બપોરા હાથો કરી લીધા છે અને અડધા તો કરે છે અને વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. વરસાદ આવે છે કાબા. જય માતાજી, જય જાનભાઈમાં. દાદા તમે બપોરા કરી લીધા? તે બેઠા છે એમ ને? ઠીક. હા અને મારું પાસે બપોરા કરે છે બુઆ વાડી જતા. હા રોંઢાનો સમય થઈ ગયો છે ને વરસાદ હતક આવે છે ને હજી પણ બપોરનો ચાલુ છે, એક ધારો ચાલુ જ છે કાજુ. અને અમારે હજુ છત્રી લઈને આવી ગયો છે વરસાદનો. અને મારી મમ્મી ચા મેં કહેશ કા મમ્મી વરસાદનું શું કરું? હા હોવાનું ખાવાનું ખાવાનું બે જ વસ્તુ. તમે અને મારી બા ચા આપે છે કાબા બપોરનો ચાલુ છે ને બા. અમારે જો સોડિયું છત્રી લઈને આવ્યા છે. સોડિયું ની કહેવાય હજુ એવી જો ને બુબા સોડિયું ની લઈને આવ્યા છે. અત્યારે તો જો દી એચમી જોશે ને વરસાદ પણ આવે છે. વરસાદ રહી નથી ગયો છે, કોક સાટ આવે છે એટલે આપણે એમ તો ન કહેવાય કે રહી ગયો છે. કોક સાટા પડે છે. અને અમારા માંજુબેનનો ફોન આવ્યો છે. લાઈક કરો. મારા માંજુનો ફોન આવ્યો છે કા દાદા? ગઢડાથી. અને હું રાંધું તેરી એટલે થોડી બટેટા ભૂંગળા. જો થોડી તો બટેટા ભૂંગળા કરે છે અને મારી મમ્મી હોતા ગરવાડામાં કાંઈક કરે છે. આપણે જોઈ કે મારી મમ્મી શું કરે છે. આવા વરસાદ પાણીનું કાંઈ કામ ન હોય એટલે રાંધી નકળા ખાય બધા બેઠા બેઠા, પૈસા બગાડે બધા. શું કરો છો? કુડલા ગરમે ગરમ બોલો શું છો છો? હું કહું છું ગરમે ગરમ કુડલા ખાવા હાલો બધા. હા પુડલા એમ ને? મીના કાકી ને પેલા આવો. હા ઈ બે કહેતા હતા ને. કોણ કોણ? મીના કાકી પૂરી કાકી. ઈ બે કહેતા હતા. હાલો આજ પૂજી જાવ કે. હા અને પાત્રા લાવ્યા તો કોણ હાટું લાવ્યા? પાત્રા પૂરી હાટું લાવ્યા છે પણ આવે તો થાય ને કેજો કે લઈ જાવ કાલ કે આજ લાવ્યા છે. હા બ્લોગ જો તો પાછા કાલ લેવા આવજો કા મમ્મી? હા પૂરી બ્લોગ જો તો કાલ લઈ જાયજો કઈ. આવડા મોટા થાય એમ કેવાય પૂરી. મારી મેં તેલ નાખ્યું કાંઈ હવે કુડલું બનાવવાનું છે ને? કુડલું નાખું શું બનાવવાનું કેવું બને છે આપણે જોઈ. આ તમે તાવડી જેવું તાવડી જેવું થાય પછી અમુકથી જ બને ને? અમુકથી બને નહીં. ન બને. તાવડી જેવું બને એવું. આ ઉઠલે નહીં જલ્દી. ઉઠલે એને ઉઠી જાય મારી તરત ઉઠલી જાય છે. તે આપણે જોવી કેવી રીતના થાય છે મારી મમ્મીથી. ઉઠલ છે કે નહીં? અરે આપણી કીધે ઉઠલી જ જાય. તે જેવી કેવી રીતના ઉઠલે છે. પૂરી જેવા કીધે ન ઉઠલે. આખા ગામમાં કીધા કે ઢોકળા બનાવવાના. કેવી તો ન બોલા ઢોકળા બનાવો અહીંયા તો પછી કેવી તો ન થાય. કોઈ કહેવાનું જ ન હોય. ઠીક. હા મસ્ત બની ગયો ને. અને આવા અહીંયા જો બહુ ધુવાડો થાય છે એટલે આપણે બહાર જ વયા જઈએ. અને આવા વરસાદ પાણીના કોણ રાંધીને ખાય છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને મારો ફ્રેન્ડ છોકરો હતો ને હાર્દિક, એ તો એમ કહેતો હતો કે મારા મામીના હાથના બહુ ભાવે કા મમ્મી?
રોનક નહીં આવ્યા છે. હા જો મહેમાન આવી ગયા છે મારે તો બાબરાથી. હાર્દિક એમ કહેતો હતો કે મમ્મી મામી નાથના બહુ ઢોકળા બોલા ઢોકળા હું કુટલા ભાવે. પણ મમ્મી થી તો જો બહુ મોટા ઉઠલે નહીં આમ મોટા મોટા થાય એટલે બહુ ભાવે. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીશું. વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં તો આજે તો ભૂંગળા બટેટા છે, છાશ છે અને કુડલા છે. કા પપ્પા? હા દહીં કઈ છે એમ ને દહીં ને કુડલા તો જમીને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં અત્યારે કર્યું છે. કારણ કે આખો દી તો છે ને બપોર સુધી ભણવા ગયા હતા અને બપોર પછી બહાર ગયા હતા એટલે બપોર પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. અને જો કે ગોપીએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને મેં પણ કરી દીધું છે. અને જેમી કારણ પણ નવરા થઈ ગયા છે અને બધું કામ પણ થઈ ગયું છે. અને આ બાજુ જો બળી થાય છે નહીં મમ્મી? હા અને અમારા મીતુભાઈ શું કરો છો? મિતુભાઈ તમે શું કરો છો? ઠીક. અને જો બળી બનાવે છે મારા મમ્મી. મમ્મી તમે જમીન પેલા મૂક્યું હતું ને નથી કર્યું ત્યારે? ઠીક. અને ઠીક આશાભાઈ ની થઈ જશે. અને આપણે તો છે ને કે જમવા બેઠા નહોતા એટલે આપણે આ જમવાનું બ્લોગ ઉતાર્યો નથી. ગોપી ઉતાર્યો આપણને કાંઈ ખબર છે ને. અને હવે આપણે ગોપીને વંડે જવાનું છે ને. આ જો વરસાદ આવ્યો તો બપોર પછીનો વરસાદ શરૂ થયો એટલે જો કપડાં પણ હુકાણા નથી. નાડાવાળા બધે નાખ્યા છે કપડાં. અને કારણ કે કાલે બ્લીચને એવું બધું શૂટ કર્યું હતું તેવું બધું કર્યું હતું. અને આ છે ને આપણે નવું કવર લીધું છે તમને બધાને બતાડી. જો કે કેદુનું મેળામાં ગયા હતા ને તેદુનું લીધું છે. લાઇટ બંધ કરી દઈ, તમે બધા જોઈ લેજો. અને કેવું છે કોમેન્ટમાં જરીક કહી દેજો. અને આપણે છે ને હવે ગોપીને ઘર જવાનું. કેમ અંદર આવ્યો? એટલે ના ક્યાં જાશું? સ્ટુડિયો શરૂ ન કરતો. અને આપણી યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય જાનભાઈમાં કહી દે બધાને. જય માતાજી, જય જાનભાઈમાં. અને આજે આપણે ક્યાં ગયા હતા મીતુ? શિવરાજપુર જતો. અને હું તો ખંભાળા ગઈ હતી. ખંભાળા અને શિવરાજપુર તમારે બે ગણાય કાં? મારે બે ગણાય. હા, બે ઠેકાણા આવ્યો હતો ને આપણે ખંભાળા ગયા હતા ને શિવરાજપુર પણ ગયા હતા. નહીં મીઠું કામ હતું એટલા માટે. એક મજા આવી હતી શિવરાજપુર. બહુ મજા આવી હતી. કોઈ હતું? રેખુ માસી નહીં એ નતા. કારખાને ગયા હશે પણ. કારખાને જાવ હોય ને. હા આ જો મને થોડી ગિફ્ટ આપી હતી. હા જો જૂની યાદો આવી પાછી નહીં મીતુ? હા, જૂની યાદો આપણી. ધોળે ગિફ્ટ આપી હતી મીતુને નહીં? રેખુ માસી ઓલા બે ફોટા કરાવી દીધા. હા બસ બસ. અને આપણે હવે જો 3 મિનિટનો બ્લોક થઈ ગયો છે તો હવે આપણે બહુ જાજુ ખેંચશું નહીં મીતુ? અને કાંઈ વાંધો નહીં. તો હવે ફરીને જ પાછા ગોપીના વંડે જઈને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે જોવાની ગોપીના વંડે પહોંચી ગયા છે. બધા પણ જશે ને આપણે હુવાની થોડીક તૈયારી કરી છે. થોડુંક ફોનમાં કામ બાકી છે કેમ નહીં. અને કાંઈ વાંધો નહીં. આશા છે કે આજનો વસ્તુ મને ગમ્યું હોય તો લાઈક કરો, થોડી સમજો 2 મિનિટ, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. રાત્રિ આવ્યા નહીં તો તમને કાલે જ કહીશ. તો બાય બાય.